પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે વહેલી સવારે 5 વાગ્યાથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે વહેલી સવારે 5 વાગ્યાથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સવારે 5:30 વાગ્યે મહાદેવને વિશેષ શૃંગાર સાથે પૂજા અને આરતી કરવામાં આવી। બમ બમ બોલે અને જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સવાલક્ષ બિલ્વ પૂજનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો। આ વર્ષે દરરોજ સવારે 10:30 કલાકે પાદયાત્રાનું મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે, જે પાગ મધ્યાહન સમયે મહાદેવને અર્પણ કરવામાં આવશે। ત્યારબાદ મધ્યાહન શૃંગાર, મધ્યાહન આરતી, સંધ્યા આરતી સમયે પણ મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવશે। વિશેષમાં શ્રાવણ માસના દર સોમવાર અને તહેવારના દિવસોમાં મંદિર સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। काल भैरव गानो करो पैसा नो गानो करो मूको મહાદેવ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં આવેલ અતિ પ્રાચીન મંદિર એટલે શ્રી ફુલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે આશરે 140 વર્ષ પુરાણું મંદિર છે। આ મંદિરમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભની અંદર દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે। ત્યારે ફુલેશ્વર મહાદેવ મંદિરની અંદર દર સોમવારે ભગવાનના અલગ અલગ શૃંગાર કરવામાં આવે છે, તેમજ શ્રાવણ માસ દરમિયાન સાંજની આરતી બાદ સમૂહમાં શિવ મહિમ્નના પાઠ તથા અમાસને દિવસે ભંડારો કરવામાં આવે છે। શિવ સ્તુતિ અને શિવ પાઠ કરવામાં અહીંયા નીતિ આવે છે। મારું નામ છે અમિતભાઈ મોરી। અત્યારે હું ફુલેશ્વર મંદિર આવેલો છું। આ ફુલેશ્વર મંદિર લગભગ 140 વર્ષ જૂનું અને શહેરની મધ્યમાં આવેલું મંદિર છે। હું અહીંયા લગભગ 15 વર્ષથી દર્શન કરવા માટે આવું છું। અહીંયા શ્રાવણ મહિનાની શરૂઆતથી દર સોમવારે વિવિધ શૃંગાર દર્શન કરવામાં આવે છે, જેમાં બરફના શિવલિંગ બનાવવામાં આવે છે, ક્યારેક મહાકાલેશ્વરનું, ક્યારેક અર્ધનારેશ્વરનું, એવી રીતના અલગ અલગ શિવલિંગના શૃંગાર દર્શન કરવામાં આવે છે। અને અહીંયા આખો મહિનો ખૂબ જ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તજનોની ભીડ જોવા મળે છે અને છેલ્લા દિવસે અમાસના દિવસે ભંડારો કરવામાં આવે છે અને અહીંયા દર્શન કરીને બધા લોકો ખૂબ જ પોતાની જાતને ધન્ય માને છે।
મારું નામ વૈશાલી સોમપુરા છે. હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું. આ મહાદેવજીનું મંદિર અહીંયા વચ્ચે મધ્યમમાં આવેલું છે અને અહીંયા તો રોજ શ્રાવણ મહિનામાં સાંજે આરતી થાય છે. આરતીના પછી જે શણગાર થાય છે મહાદેવજીના અલગ અલગ દર સોમવારે અહીંયા ઘણા બધા બીલીપત્ર બધું કેટલી સેવા પૂજા કરવામાં આવે છે અને શિવ મહિમા સ્તોત્રમ પણ આરતી પછી કરવામાં આવે છે.